જોશો તો માર્થી 22:41-46, યોહાન 10:34, તેમાં યોહાન 15:25 અને આવા કેટલા બધા રેફરન્સ છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગીતશાસ્ત્રનો ઉપયોગ તેમની ઉપદેશમાં અને તેમના ટીચિંગ્સમાં કર્યો હતો. આ સાથે જૂના કરારમાં જે દરેક પુસ્તકો આવેલા છે તે કંઈક ને કંઈક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમનામાં દર્શાવે છે. અને એક ગીતશાસ્ત્ર પણ એક એવું પુસ્તક છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેની અંદર દર્શાવે છે. જ્યારે નવા કરારમાં લૂકની સુવાર્તા 24:44 આપણે વાંચીએ તો ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને કહે છે કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. હવે આપણે આ જે સંબંધી વાત કરી કે જૂના કરાર ગીતશાસ્ત્રની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગીતશાસ્ત્રની અંદર પણ દર્શાવવામાં આવ્યા છે. તો આપણે જોઈએ તો ગીતશાસ્ત્ર 110 અને 1-7 કલમ જો આખી વાંચીએ તો ત્યાં આગળ એ આવનારા મસીહા જે છે છેલ્લે સમય બરાબર આવનારા મસીહા છે તેમને એક અભિષિક્ત રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે બરાબર. અને ત્યારબાદ ગીતશાસ્ત્ર 118 અને 22મી કલમ જોઈએ તો એ એવું કહે છે કે ઘર બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો હતો તે જ એક ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. એટલે સીધું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. તેમાં બીજા ઘણા બધા રેફરન્સ જોઈ શકાય છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગીતશાસ્ત્રની અંદર એ દર્શાવવામાં આવ્યા છે. હવે ગીતશાસ્ત્રનું પુસ્તક જોવા જઈએ તો તે 5 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે બરાબર. ગીતશાસ્ત્ર પહેલો અધ્યાયથી 41 સુધી, 42 થી લઈને 72 સુધી, 73 થી લઈને 89 સુધી, 90 થી લઈને 106 સુધી અને 107 થી લઈને 150 સુધી. હવે આ દરેક ભાગ જે છે એમનો અંત જોઈએ ને તો દરેક ભાગ છે ને એ સિમિલર એટલે કે સરખી રીતે એનો અંત ભાગ આપવામાં આવે છે. તેમાં યહોવા દેવની સ્તુતિ આરાધના કરીને તેને બતાવવામાં આવે છે. જેમ કે જે યહોવા અનાદિકાળથી અનંતકાળ સુધી છે તેમની સ્તુતિ કરો. હવે ગીતશાસ્ત્રનો જે અંતિમ ભાગ છે તેમાં પણ તમે જુઓ તો 146 લઈને 150 સુધી છે. તેની કલમો તમે આરંભ અને અંત જોશો તો તે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાંથી અંત થાય છે તો તે છે યહોવાની સ્તુતિ કરો. ગીતશાસ્ત્ર 150 પણ એક એવું જ ગીત છે કે જેમાં આરંભ અને અંત એ યહોવાની સ્તુતિ કરોથી શરૂ થાય છે. હવે આ ગીતશાસ્ત્ર 150 આપણે શાસ્ત્ર વાંચનમાં વાંચ્યું બરાબર. હવે શાસ્ત્ર વાંચનમાં વાંચ્યું તેમ ગીતશાસ્ત્ર 150 એક એવું ગીત છે કે તેમાં વર્શિપ સંબંધી આરાધના સંબંધી કેટલાક પ્રશ્નો અને જવાબો આપવામાં આવ્યા છે બરાબર. હવે આ પ્રશ્નો એવા છે જો તમે જુઓ તો પ્રથમ પ્રશ્ન છે whom એટલે કે વર્શિપ એ કોની કરવાની છે, where એટલે કે વર્શિપ એ ક્યાં કરવાની છે, why એટલે કે વર્શિપ એ કેમ કરવાની છે, how એ વર્શિપ કેવી રીતે કરવાની છે અને who એટલે કે વર્શિપ એ કોણે કરવાની છે. જો આપણે જોઈએ ગીતશાસ્ત્ર 150 અને તેની પહેલી કલમનો પ્રથમ ભાગ જોઈએ તો તે છે યહોવાની સ્તુતિ કરો બરાબર. તે દર્શાવે છે કે વર્શિપ એ કોની કરવાની છે, તમે યહોવાની સ્તુતિ કરો બરાબર. કેમ યહોવાની જ કેમ દૂતોની નહીં, કેમ માણસોની નહીં, કેમ પશુ પક્ષીની નહીં બરાબર. દૂતો શક્તિશાળી છે, ઘણું બધું કરી શકે છે બરાબર છે. અત્યારે માણસોની સેવા પણ કરવામાં આવી રહી છે, સ્તુતિ કરવામાં આવી છે, પણ કેમ આપણે યહોવાની જ કેમ કરવાની છે. માણસની નથી કરવાની કેમ કે માણસને બનાવનાર એ યહોવા દેવ જ છે. દૂતોની સ્તુતિ નથી કરવાની કેમ કે દૂતો એ જ છે કે જે લોકો દિવસ રાત એ યહોવાની નજરમાં રહીને તેમની સેવા કરે છે. પૃથ્વીનું જે સર્વસ્વ છે તેની સ્તુતિ કરવાની નથી કેમ કે તેને બનાવનાર એ ફક્ત એ યહોવા દેવ જ છે. પણ આપણે કોની વર્શિપ કરીએ છીએ? શું આપણે યહોવાની જ વર્શિપ કરીએ છીએ કે પછી બીજી કોઈ વસ્તુની? હવે જ્યારે આપણે કોઈ વસ્તુને અથવા કોઈ માણસને, કોઈ પશુ પક્ષી અથવા કોઈ બી એક વસ્તુ છે તેને આપણે યહોવા કરતાં વધારે મહત્વ આપીએ ને ત્યારે આપણે તેની વર્શિપ કરવા લાગીએ છીએ
બરાબર. હવે એ જ્યારે તમે યહોવા કરતા કોઈ વસ્તુને મહત્વ આપશો તો તે એક મૂર્તિ પૂજા તરીકે દર્શાવાય છે. હવે જ્યારે જૂના કરારમાં જોઈએ તો આપણે જોઈએ તો ઇઝરાયેલી લોકોએ એક વાછરડાની સોનાનો વાછરડો બનાવ્યો અને તેની સ્તુતિ કરી. બરાબર છે. યહોવાનું કોપ તેમના પર સળગ્યું છે. સુલેમાન રાજા તેમની પત્નીઓના કહેવાથી તેના પત્નીઓના જે દેવી દેવતા હતા એમની સ્તુતિ કરી. બરાબર. તેમના પર યહોવાનું કોપ સળગ્યું. હવે આજના જમાનામાં જોઈએ તો આપણે પણ કંઈક ને કંઈક રીતે મૂર્તિ પૂજામાં સંકળાયેલા છે. એ કેવી રીતે કહી શકીએ? તો જેને આપણે ઈશ્વર કરતા વધારે મહત્વ આપીશું ને તો આપણે એ વસ્તુની આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ. બરાબર. જેમ કે ઓળખ છે, પ્રસિદ્ધિ છે, પૈસા છે, નોકરી છે, શારીરિક દેખાવ છે, મનોરંજન છે, આરામ છે, ટેકનોલોજી છે. જ્યારે આ બધી વસ્તુઓને આપણે ઈશ્વર કરતા વધારે મહત્વ આપીશું ને ત્યારે આપણે કંઈક ને કંઈક રીતે તેની વર્શિપ કરીએ છીએ. બરાબર છે. જ્યારે ઈસુનું પરીક્ષણ થયું ને ત્યારે શેતાને તેમને જગતના બધા વૈભવ, બધા રાજ્ય બતાવ્યા અને કીધું કે તું મારા પગે પડીને ભજન કર. ત્યારે ઈસુએ શું કીધું કે તું તારા લખેલું છે શાસ્ત્ર વાચનમાં કે તું તારા ઈશ્વરનું ભજન કર અને તેની એકલાની જ સેવા કર. માટે આપણે પણ શું કરીએ છીએ? શું આપણે જગતના વાનાઓની સેવા કરીએ છીએ? ઈશ્વર કરતાં વધારે મહત્વ આપી રહ્યા છે? જો આપણે એવું કરી રહ્યા છે તો આજે આપણે એનાથી દૂર થવાની જરૂર છે. આપણે ફક્ત ને ફક્ત ઈશ્વરને મહત્વ આપવાનું છે અને આપણા જીવનમાં સૌથી ઊંચું સ્થાન એ ઈશ્વરને આપવાનું છે. હવે આગળ જઈએ તો ગીતશાસ્ત્ર 150 અને પ્રથમ કલમ અને બીજો ભાગ જોઈએ તો તે છે તેમના પવિત્ર સ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો. આકાશ તેમના પરાક્રમનો પ્રદેશ છે તથા તેમાં તેમની સ્તુતિ કરો. આ દર્શાવે છે કે વર્શિપ એ ક્યાં કરવાની છે. અહીંયા કલમ દર્શાવે છે કે તેમના પવિત્ર સ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો. ઈશ્વરનો મહિમા કરવાનો, એમની સ્તુતિ આરાધના કરવાનું એ યોગ્ય સ્થળ કયું છે? તો તે છે પવિત્ર સ્થાન. હવે કોઈ એક સામાન્ય સ્થાન હોય એ પવિત્ર કઈ રીતે બની શકે? બરાબર. નિર્ગમન 3 અને 5 આપણે જોઈએ તો ત્યાં આગળ જોઈએ છે કે યહોવા મૂસાને શું કહે છે કે અહીં નજીક આવીશ ને તારા પગમાંથી ચંપલ ઉતાર, કેમ કે તું જ્યાં ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. તે સીધે સીધું દર્શાવે છે કે યહોવાની હાજરી જ્યાં હોય છે તે એક પવિત્ર સ્થાન હોય છે. જૂના કરારમાં જોઈએ તો સિનાઈ પર્વત, મુલાકાત મંડપ, યરુશલેમનું મંદિર એ એક એવી જગ્યા હતી જ્યાં યહોવાની હાજરી રહેતી હતી. અરે ઇઝરાયેલી જે લોકો હતા તે ત્યાં આગળ જઈને યહોવાનું ભજન કરતા હતા. પણ જ્યારે નવા કરારમાં જોઈએ છે ત્યારે તમે જોશો તો માથી 18 અને 20 એ વચન કહે છે કે જ્યાં 2 કે અથવા 3 મારે નામે એકત્ર થયેલા હશે ત્યાં હું તેઓની મધ્યમાં હોઈશ. જ્યારે ઈશ્વર આપણી મધ્યમાં હોય છે ત્યારે તે એક પવિત્ર સ્થાન બની જાય છે. હવે આના ઉપરથી એવું લાગે કે જ્યારે હું એકલો હોઉં મારે એકઠા થવું જ પડશે બધા જોડે તો ઈશ્વર મારી પાસે આવશે. પણ એવું નથી. જ્યારે એ પ્રશ્ન આપણી આગળ આવે ત્યારે આગળ જોઈએ તો 1 કોરિન્થી 3:16-17 જો કોઈને મળે તો વાંચો. બરાબર. દેવનો આત્મા એ તમારામાં વસે છે. જ્યાં દેવની હાજરી છે તે એક પવિત્ર ભૂમિ છે. બરાબર. આપણે એક દેવનું મંદિર છે માટે આપણા આ પવિત્ર જે શરીર છે આપણું પવિત્ર મંદિર છે તેને કોઈ પણ જગતના વાનાની અંદર આપણે અપવિત્ર કરવાનું નથી. પણ આપણે ફક્ત ને ફક્ત એ યહોવાની સ્તુતિ આરાધના કરવાની છે. આપણે જ્યાં કંઈ પણ હોય સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, નોકરી પર હોય, ગમે ત્યાં હોય આપણે દેવની એ આરાધના કરવાની છે. હવે ત્રીજું જોઈએ તો તે છે વાય, એટલે ગીતશાસ્ત્ર 150 અને તેમાં આગળ જોઈએ તો તે એવું દર્શાવે છે કે સ્તુતિ કેમ કરવાની છે.
જ્યારે બીજી કલમ વાંચીએ ત્યારે એમાં લખેલું છે કે તેમના પરાક્રમી કૃત્યોને લીધે તેમની સ્તુતિ કરો, તેમના ઉત્તમ મહાત્મય પ્રમાણે એ તેમની સ્તુતિ કરો. તેમના એ પરાક્રમી કૃત્યોને લીધે તેમની સ્તુતિ કરો. હવે આ પરાક્રમી કૃત્યો એ કયા છે? જૂના કરારમાં જોઈએ ત્યારે ઇઝરાયેલી જે લોકો હતા એ ઇઝરાયેલી લોકો માટે યહોવા દેવે ઘણા બધા ચમત્કારો કર્યા, બરાબર છે? કે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, ફારોના સૈન્યથી બચાવ્યું, યરીખોને દીવાલ તોડી પાડી, અને જ્યારે દુશ્મનો રાજ કરવા લાગ્યા ત્યારે સામસૂન, ગિદિયોન જેવા ન્યાયાધીશોને મોકલીને તેમણે યહોવા દેવે ઇઝરાયેલી લોકોને બચાવ્યા. હવે જ્યારે નવા કરારની અંદર જોઈએ છે ત્યારે ઈશ્વરે મનુષ્યનો જે છે સૌથી મોટો શત્રુ એ શૈતાનને એ હરાવ્યો છે. નવા કરારમાં જોઈએ તો ઈશ્વરે યહોવા દેવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા, અને તેમણે તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા, અને ત્યાર પછી તેમણે શૈતાનને હરાવ્યો, મૃત્યુને બંધનમાંથી હરાવ્યો, મૃત્યુના બંધનને તોડી પાડ્યું, અને જેથી આપણે પરમેશ્વરની સંગતિમાં ફરીથી આવી શકીએ. આ એક પરમેશ્વરનું એક પરાક્રમ અને મહાનતા જ છે. જ્યારે પરમેશ્વરને લાગ્યું કે હવે પૃથ્વી પર ઘણી બધી પાપ થઈ ગયું છે, જ્યારે પહેલાનો સમય હતો, નૂહનો સમય હતો, ત્યારે તેમણે શું કર્યું? તો તેમણે જળપ્રલય લાવ્યો અને દરેક મનુષ્યને સંહાર કરી નાખ્યો, પણ નૂહને બચાવ્યો. પરંતુ આ વખતે શું કર્યું? ઘણા બધા પાપ હતા, પૃથ્વી ઘણા પાપથી ભરાઈ હતી, પણ પરમેશ્વરે શું કર્યું? તેમના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા આપણી માટે, કે જેથી તેઓ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને આપણે બચી શક્યા. તો આ બધા જે એમના મહત્વના કાર્યો છે, તેમના પરાક્રમના કાર્યો છે, તેના કારણે શા માટે આપણે તેમની સ્તુતિ ન કરવી જોઈએ? આપણા રોજિંદા જીવનમાં પણ પરમેશ્વર પિતા આપણા દરેક કામમાં આપણી સહાય અને મદદ કરે છે. આપણા કામમાં આપણે જ્યાં કંઈ પણ હોય, દરેક ક્ષણે, દરેક પળે તે આપણે દરેક મુશ્કેલીમાંથી બચાવે છે. તો શા માટે આપણે તેમની સ્તુતિ કરવી ન જોઈએ? આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે ફક્ત એ પરમેશ્વરની સ્તુતિ કરવાની છે. જ્યારે આગળ જોઈએ તો ગીતશાસ્ત્ર 150 અને ત્રીજી કલમથી આગળ જોઈએ તો તેમાં લખેલું છે કે હાઉ, એટલે કે પરમેશ્વરની આરાધના એ કેવી રીતે કરવાની છે. વચન દર્શાવે છે કે કેવી રીતે કરવાની છે. વચનમાં લખેલું છે, રણસિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો, સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો, ડફ તથા નૃત્ય સહિત તેમની સ્તુતિ કરો, સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો, તીવ્ર સુરવાળી ઝાલો સાથે તેમની સ્તુતિ કરો, અને સાસોના હર્ષનાદથી તેમની સ્તુતિ કરો. હવે જોવા જઈએ તો વર્શિપ જે છે તે બે રીતે થાય છે, બરાબર? ઇનર પાર્ટ અને આઉટર પાર્ટ. હવે ઇનર પાર્ટ એટલે કે અંદરના ભાગો, જેમ કે આત્મા છે, હૃદય છે, મન છે. આઉટર પાર્ટ એટલે કે શરીરના બાહ્ય ભાગો. હવે ઇનર પાર્ટમાં જોવા જઈએ તો યોહાન અને 4 અને 23 જો કોઈને મળશે તો વાંચો. એવી વેળા આવે છે અને વાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, તેમની એવા ભજનારાઓને બાપ પૂછે છે. આત્માથી તથા સત્યતાથી, બરાબર? હવે બીજું રેફરન્સ છે હિબ્રુ 12 અને 28. દેવ પ્રસન્ન થાય એવી રીતે તેમની સેવા આપણે આદર ભાવથી તથા ભયથી કરીએ. આ છે ઇનર પાર્ટ, એટલે કે અંદરના ભાગોથી આપણે કેવી રીતે સ્તુતિ કરવાની છે, બરાબર છે? હવે બાહ્ય ભાગ. બાહ્ય ભાગમાં જોવા જઈએ તો ગીતશાસ્ત્ર 47 અને 1 તેમાં જોઈશું
આમાં લખવામાં આવ્યું છે તેમ તાળીઓ દ્વારા તેમજ નાદથી. હવે ગીત 781 અને 1 મોટેથી ગાઓ. બરાબર. હવે ગીત શાસ્ત્ર 149 અને 3 અહીંયા આગળ સ્તુતિ એ નૃત્ય સહિત કરવાની વાત કરી છે. આ દરેક આપણે રેફરન્સ જોયું કે બાહ્ય ભાગ દ્વારા કેવી રીતે આપણે સ્તુતિ કરી શકીએ છીએ. બરાબર. તાળીઓ દ્વારા, ગાવાથી, વાજિંત્રો વગાડવાથી, બરાબર, નૃત્ય સહિત. હવે આપણને જો કોઈ તાલંત છે, જો ગાવાનું તાલંત છે તો આપણે તેના દ્વારા યહોવાની સ્તુતિ કરવાની છે. જો ગાવાનું તાલંત છે, વાજિંત્રો વગાડવાનું તાલંત છે, જો કોઈને લખવાનું તાલંત છે તો તેના દ્વારા આપણે યહોવાની આરાધના કરવાની છે. હવે બીજી વાત જોવા જઈએ તો આપણે કેવા સંજોગોમાં એ યહોવાની સ્તુતિ કરીએ છીએ. બરાબર. જ્યારે એક ઇઝરાયેલી લોકો હતા ત્યારે તેઓ જ્યારે લાલ સમુદ્રની પાસે આવ્યા ત્યારે ફારોનું સૈન્ય તેમની પાછળ પડ્યું હતું. હવે આ વખતે તેઓ મૂસાની વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. પણ જ્યારે યહોવાએ પરાક્રમ કર્યું, લાલ સમુદ્રના 2 ભાગ કર્યા અને તેમને જ્યારે ફારોના સૈન્યથી બચાવ્યા અને તેમને સહી સલામત જ્યારે સામાની પાર લઈ ગયા ત્યારે તેઓ સ્તુતિ અને ગાન કરવા લાગ્યા. હવે બીજી જ વાત જોવા જઈએ તો જ્યારે સિલાસ અને પાઉલની વાત જોવા જઈએ તો તેમાં લખેલું છે કે સિલાસ અને પાઉલ એ બંદીખાનામાં હતા છતાં પણ તેઓ પરમેશ્વરની સ્તુતિ કરી અને તેમના બંધન તૂટી ગયા. આ બંને વાતથી જાણવા મળે છે કે આપણે કેવી પરિસ્થિતિમાં આપણે યહોવાની સ્તુતિ કરીએ છીએ. શું ફક્ત આપણા સુખના સમયની અંદર જ કે પછી આપણી મુશ્કેલી હોય ત્યારે પણ? જો આપણે સુખના સમયની અંદર જ કરતા હોય તો આપણે એક સ્વાર્થી છીએ. આ માટે આપણે મુશ્કેલીનો સમય હોય, સંકટનો સમય હોય, ગમે તેવો સમય હોય, સુખનો હોય કે દુઃખનો હોય, આપણે દરેક વખતે એ દેવની સ્તુતિ કરવાની છે. આ દર્શાવે છે કે પરમેશ્વરની આરાધના એ કેવી રીતે કરવાની છે. હવે પાંચમું છે એ ભૂ, એટલે કિસ્સા 150 અને જે 6ઠ્ઠી કલમ છે તેમાં લખવામાં આવ્યું છે કે શ્વાસ લેનારા સર્વ યહોવાની સેવા કરો. આમાં દર્શાવાયું છે કે વર્શિપ એ કોણે કરવાની છે. જે શ્વાસ ઉચ્છ્વાસ લે છે દરેક જણે, સર્વ માણસો, સર્વ પ્રાણી, સર્વ પક્ષીઓ, સર્વએ યહોવાની એ સ્તુતિ કરવાની છે. બરાબર છે. જે યહોવા છે તેના કારણે જ આપણે આજનો દિવસ એ જોઈ શકીએ છીએ. શ્વાસ લેનાર અને શ્વાસ આપનાર એ પોતે યહોવા દિવસ છે. માટે આપણે તેમની સ્તુતિ અને આરાધના કરવાની છે. હવે આ કિસ્સા 150 માં આપણે 5 ભાગો જોયા. બરાબર. કે સ્તુતિ કોની કરવાની છે, સ્તુતિ ક્યાં કરવાની છે, સ્તુતિ કેમ કરવાની છે, કેવી રીતે કરવાની છે અને સ્તુતિ એ કોણ કરી શકે. તો કોની કરવાની છે? તો ફક્ત યહોવા દેવની જ કરવાની છે. કોઈ માણસની નથી કરવાની, કોઈ આધુનિક જે જગતના વાનાઓ છે તેની નથી કરવાની. સ્તુતિ ક્યાં કરવાની છે? તમે જ્યાં પણ હોય, ગમે ત્યાં, તમે સ્કૂલમાં હોય, ગમે ત્યાં હોય, તમે દેવની એ સ્તુતિ કરી શકો છો. સ્તુતિ કેમ કરવાની છે? તેમણે તેમને એકાકીજન એક દીકરો આપ્યો છે, તેથી આપણે બચી શક્યા છે, આપણે મૃત્યુના બંધનથી છૂટ્યા છે, માટે આપણે તેમની સ્તુતિ કરવાની છે. કેવી રીતે કરવાની છે? આપણને તાલંતો આપ્યા છે, અલગ અલગ તાલંતો આપ્યા છે. દરેક તાલંતોથી આપણે દેવની સ્તુતિ કરવાની છે. દરેક સંજોગોમાં તેમની સ્તુતિ કરવાની છે. સ્તુતિ કોણે કરવાની છે? તો તે કહે છે કે દરેક શ્વાસ ઉચ્છ્વાસ લેનારા એ દરેકે તેમની સ્તુતિ કરવાની છે. હવે આજે સોંગસ્ટર ડે છે તો એક નાની વાત કહીને હું અહીં પૂરું કરવા માંગુ છું. જ્યારે મારે સંદેશો આપવાનો હતો ત્યારે મેં મારા ભાઈને ફોન કર્યો કે મારે સોંગસ્ટર સન્ડે છે તો કોઈ વર્શિપ કે સંગીત આધારિત કોઈ મારે મેસેજ આપવાનો છે તો તું હેલ્પ કર. હવે એણે કીધું કે સોંગસ્ટર સન્ડે છે. મેં કીધું હા સોંગસ્ટર સન્ડે. તો એણે મને પહેલી વાત એક પૂછી કે ખ્રિસ્તી માણસ એ જૂઠું સૌથી વધારે ક્યારે બોલે?
મેં કીધું ક્યારે બોલે? એણે કીધું કે જ્યારે એ ખ્રિસ્તી ભજન કે ખ્રિસ્તી ગીત ગાતો હોય ને ત્યારે સૌથી વધારે જૂઠું બોલે. મેં કીધું એ કેવી રીતે? તો કે તું કોઈ એક ગીત લઈ લે, હું તને ચાહું છું ઈસુ, બરાબર? ગાય છે તો ખરા, પણ શું ખરેખર આપણે ચાહીએ છે? मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है. ગાઈએ છે ખરા, તો ખરેખર આપણું જીવન એ તેમના લીધે જ છે. શું આપણું જીવનનું મકસદ એ યહોવાના લીધે છે? ઈસુ ખ્રિસ્તને આપણું જીવન આપ્યું છે, બરાબર? મેં કીધું એ તો સાચી વાત છે. તો સૌથી વધારે જૂઠું તો હું બોલું છું, કેમ કે હું બારમાં બેસું છું. આ બાબત પણ આપણે શીખવા જેવી છે, કેમ કે પ્રભુનું વચન જ કહે છે કે માથી 15:8 કે આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન એ મારાથી વેગળા રહે છે. માટે આપણે આપણા હોઠો દ્વારા જ ખાલી નહીં કે લોકોને બતાવવા ખાલી જ નહીં, પણ આપણે આપણા મનોથી, આપણા આત્માથી, આપણા હૃદયથી એ દેવની એ આરાધના કરવાની છે. પ્રભુ આ વચનોને સાંભળવાને, સમજવાને આપ સર્વને મદદ કરે. આમેન. સ્વપ્નિલે કીધું આરાધના કોની કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, કયા સંજોગોમાં કરવી જોઈએ અને કોણે આરાધના કરવી જોઈએ એનો ઊંડાણમાં આપણને સમજ આપી, એ માટે સ્વપ્નનો આભાર માનું છું. હવે આપણે છેલ્લી પ્રાર્થનામાં જવાના છે અને હું મેજર પિનલભાઈને વિનંતી કરીશ કીર્તિ કરાવશે. ત્યારબાદ આપણે સૌ પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લા આશીષ વચન મેજર નિલેશ સાહેબ ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસની ભેટના માટે. અમારી પલટણમાં, અમારી પવિત્રની સંગતમાં સોંગસ્ટર સન્ડેની ઉજવણી કરવામાં આવી અને પ્રભુ એ દિવસ અને આ સમય પ્રભુ તમારા નામમાં તમે આશીર્વાદિત બનાવ્યો છે, માટે તમારો આભાર માનીએ છીએ. અમે અમારી મંડળીના માટે, અમારી પલટણના માટે, પલટણના એક પરિવારના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ અમે સોંગસ્ટરના એક સભ્યના માટે, જુનિયર અને સોંગસ્ટરના સભ્યોના માટે તમારા હાથમાં તેઓને સોંપીએ છીએ. તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ પોતાના વ્યસ્ત સમયમાંથી, અભ્યાસમાંથી, નોકરી અને કૌટુંબિક જવાબદારીમાંથી પણ સમય કાઢીને તેઓ તમારી સ્તુતિ, આરાધનામાં દૂધોની સેવાઓ કરી રહ્યા છે. ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યાર સુધીના બંને ક્વાયરની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરી છે અને હવે પછી ફરીને એકવાર પ્રભુ પોતાના જીવનો તમારી આગળ લાવીને પુનઃસ્થાપિત થયા છે. ત્યારે પ્રભુ એમની સેવાને આ વર્ષમાં તમે ફળવંત કરો, આશીર્વાદિત કરો. તમે તાલંતો આપ્યા છે ત્યારે આ વર્ષમાં ભરપૂરીપણાની સાથે તેઓ પોતાના તાલંતો, સમય, નાણાંનો ઉપયોગ કરીને વધુ તમારી સ્તુતિ કરે, તમારો મહિમા કરે, એના માટે અમે કૃપા માંગીએ છીએ. હા પ્રભુ, એ સેવા એ દૂતોની સેવા છે અને પ્રભુ આ પૃથ્વી પર તેઓ કરી રહ્યા છો. એમની સેવાઓને તમે માન્ય કરો, કારણ કે પ્રભુ તમે અમારા કામોની નોંધ લો છો અને સમયની સંપૂર્ણતા એના આશીર્વાદો આપો છો. ત્યારે એ કામની પ્રભુ તમે નોંધ લો, આ સેવાની પ્રભુ તમે નોંધ લો. એના માટે અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. ગીતો ગાવા ખાતર જ નહીં, પણ એના જે હાર્ટ છે, એના જે રહસ્ય છે અને એના જે અર્થ છે અમે સાચી રીતે સમજીને ગાઈએ અને અમારા હૃદયો પ્રભુ વધારે તમારામાં પ્રફુલ્લિત થાય અને સાંભળનારાઓ પ્રભુ તમારામાં મજબૂત બને. એના માટે તમે દરેકનો ઉપયોગ કરો એ પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીની એક શાખાઓને પ્રભુ તમારામાં મજબૂત કરો, સ્થિર કરો. તમારા મહિમાની માટે તમે દરેકનો ઉપયોગ કરો. ફરીને એકવાર અમારા બધાના જીવનોને, અમારા બંને સોંગસ્ટરને, એક સભ્યોને અને પ્રભુ અમારી મંડળીને તમારા પાસ આગળ લાવીએ છીએ. રોજે રોજ તમારામાં વૃદ્ધિ આપો. તમારા મહિમાને માટે પ્રભુ તમે તેઓને વધારો અને વિશેષ તમારામાં તમે તેઓને ઉચકી લો. એના માટે અમે કૃપા માંગીએ છીએ. અમારા બધાના જીવનો તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ. માટે સાંભળી અને તેનો સ્વીકાર કરો પ્રભુ. આમેન. શીખેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી કેમ કે રાજી પ્રાપ્ત સમયમાં સર્વકાળ તમારા છે. આમીન. સર્વ વાત લઈને ગાઈશું.
અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મધુર સંગત અને તેની શાંતિ સલામતી અને તેનો આશીર્વાદ અહીંયા જો મેળા છે તેઓની સાથે અમારી મંડળીમાં ચાલતા બંને અમારા સાંસ્ટર અને અમારા સભ્યોની સાથે અને વિશેષ જગતના વિશ્વાસીઓની સાથે હમણાંથી લઈ અને સદાને સર્વકાળ સુધી વધ્યો આમેન.